Welcome student. In the previous lecture in subject auditing, we were discuss about the qualification of an auditor. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 ઓડિટિંગમાં ક્વોલિફિકેશન ઓફ એન ઓડિટર એટલે કે ઓડિટરની લાયકાતો વિશે જોયું હતું. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડિસ્ક્વોલિફિકેશન ઓફ એન ઓડિટર એટલે કે ઓડિટરની ગેરલાયકાતો. જેમ કોઈ એક પર્ટિક્યુલર કંપનીમાં જ્યારે આપણે ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવી હોય ત્યારે આપણે એની ક્વોલિફિકેશન જોઈતી કે ધ ઓડિટર મસ્ટ હેવ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ અથવા તો કોઈ એક પર્ટિક્યુલર સંસ્થામાંથી એને ઓડિટર તરીકેનું સર્ટિફિકેટ છે એ મેળવેલું હોવું જોઈએ. તો અને તો જ કોઈ પર્ટિક્યુલર પર્સન છે એ એઝ એન ઓડિટર તરીકે કોઈ એક પર્ટિક્યુલર કંપનીમાં કામ કરી શકે છે. Now today we will discuss about the disqualification of an auditor એટલે કે ઓડિટરની ગેરલાયકાતો. According to the provision of section 141 in which 3 of the Companies Act 2013, which the following person are not qualified to be appointed as an auditor of a company. કોઈ એક according to the Companies Act 2013 એની અંદર જે સેક્શન 141 in which 3 એ સેક્શન કે પ્રોવિઝન છે એ એવું કહે છે કે ધ ફોલોવિંગ પર્સન ડુ નોટ ક્વોલિફાઈડ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. નીચેની કોઈ પણ વ્યક્તિમાં જો ડિસ્ક્વોલિફિકેશન હોય તો એ પર્સન ઇઝ નોટ લાયેબલ ટુ વર્ક એઝ એન ઓડિટર ઇન એની કંપની. તે કોઈ એક કંપનીમાં એઝ એન ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. ફર્સ્ટ ઇઝ ડિસ્ક્વોલિફિકેશન ઓફ એન ઓડિટર ઇન વિચ ફર્સ્ટ ઇઝ અ બોડી કોર્પોરેટ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કંપની હોય, કંપની છે એ કંપની પોતે એ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. એટલે કે જ્યારે કોઈ પણ એક કંપની છે એ એક પર્ટિક્યુલરલી ફોર્મેટથી અપોઇન્ટ થઈ હોય, એક ફોર્મેટથી બની હોય. તમને બધાને ખ્યાલ હશે કે તમે 11મા 12મા એસપીસીસી સબ્જેક્ટ ભણતા હતા ત્યારે તમને અલગ અલગ રીતે કોઈ પણ એક કંપની છે એની સ્થાપનાનું પ્રમાણપત્ર, એનું ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ મેળવવાની પ્રોસેસ હોય, પછી બિઝનેસ ચાલુ કરવા માટેની પ્રોસેસ હોય. એના માટે એને શું કરવું પડે? કંપનીઝ એક્ટ પ્રમાણે સર્ટિફિકેટ છે એ મેળવવું પડે. તો જે કોઈ પણ કંપની કોર્પોરેટ કંપની હોય, જે નોંધાયેલી કંપની હોય, એ કંપની પોતાના નામ ઉપર એઝ એન ઓડિટર તરીકે કોઈ પણ સંસ્થામાં કામ કરી શકે નહીં. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કંપની અકોર્ડિંગ ટુ ધ લો બની હોય, એ કંપની એ પોતાના નામ ઉપર, એના પોતાના નેમ ઉપર ક્યારેય એ છે ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. એન ઓફિસર ઓર એન એમ્પ્લોય ઓફ ધ કંપની, એ જ કંપનીનો કોઈ એક ઓફિસર કે એમ્પ્લોય હોય એ પણ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. દે આર નોટ ક્વોલિફાઈડ ફોર ધ ઓડિટર ફોર એની કંપની. કોઈ એક પર્ટિક્યુલર ઓફિસર હોય, કોઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોય હોય ફોર એની કોર્પોરેટેડ કંપની, કોઈ જે જોઈન્ટ સ્ટોક કંપની હોય એ જોઈન્ટ સ્ટોક કંપનીમાં કામ કરતો એમ્પ્લોઈઝ છે, ઓફિસર છે, એ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. જો એની પાસે સીએની ડિગ્રી હોય તો વાત અલગ છે, પણ જો એની પાસે સીએની ક્વોલિફિકેશન હોય તો એ વાત અલગ છે. પણ એઝ એન એમ્પ્લોય ઓર એક નોર્મલ એમ્પ્લોય ઓર એક નોર્મલ ઓફિસર ઓફ એની કંપની આર નોટ લાયેબલ ટુ વર્ક એઝ એન ઓડિટર ઇન એની કંપની. થર્ડ, a person who is a partner or who is in the employment of an officer or employee of the company. કોઈ બે પાર્ટનર હોય, એ પાર્ટનરમાંથી કોઈ પર્ટિક્યુલર પાર્ટનર, અ પર્સન હુ ઇઝ અ પાર્ટનર, ભાગીદાર હોય, એ હુ ઇઝ ઇન એમ્પ્લોયમેન્ટ ઓફ એન ઓફિસર, અથવા તો તેની એઝ અ ઓફિસર તરીકે એમ્પ્લોયમેન્ટ થઈ હોય, અથવા તો એ કર્મચારી હોય, એમ્પ્લોય ઓફ ધ કંપની, કોઈ એક પર્ટિક્યુલર કંપનીનો કર્મચારી હોય તો એ પણ એઝ એન ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. ઇટ મીન્સ કોઈ એક પર્ટિક્યુલર કંપનીનો પાર્ટનર હોય, કોઈ એક પર્ટિક્યુલર કંપનીનો એમ્પ્લોય હોય કે કોઈ એક પર્ટિક્યુલર કંપનીનો ઓફિસર હોય તો એ ઓફિસર પણ એઝ એન ઓડિટર તરીકે ક્વોલિફાઈડ છે નહીં. ચોથું, અ પર્સન હુ ઇઝ ઇન્ડેપ્ટેડ ટુ ધ કંપની ફોર એન અમાઉન્ટ એક્ઝીડિંગ 1000 રૂપીઝ or who has given any guarantee or provide any security in connection with the indebtedness of any third person to the company for an amount exceeding 1000 rupees. Indebted means શું હોય?
તો કે જ્યારે તમે કોઈ પર્સન હુ ઇઝ ઇન્ડેપ્ટેડ ટુ ધ કંપની ફોર એન અમાઉન્ટ ઓફ એક્ઝીડિંગ ₹1000. અ પર્સન હુ ઇઝ ઇન્ડેપ્ટેડ ટુ ધ કંપની, કોઈ પર્ટિક્યુલર ઇન્ડેપ્ટેડ એટલે શું થાય? એક પ્રકારે દેવું હોવું. અ પર્સન હુ ઇઝ ઇન્ડેપ્ટેડ, જેના પોતાના ઉપર કોઈ ડેપ્ટ હોય, કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ વિચ ઇઝ એક્ઝીડિંગ ફ્રોમ ₹1000. ₹1000 કરતાં કોઈ પર્ટિક્યુલર પર્સન ઉપર ₹1000 કરતાં વધારે ડેપ્ટ હોય, દેવું હોય, or who has given any guarantee or providing any security in connection with the indebted of any third person, અથવા તો એને કોઈ થર્ડ પર્સન વતી ગેરંટી લીધી હોય, પ્રોવાઇડેડ એની સિક્યોરિટી ઇન કનેક્શન વિથ ધ ઇન્ડેપ્ટેડનેસ ઓફ એની થર્ડ પર્સન, કોઈ એક પર્ટિક્યુલર પર્સન વતી એને એવી ગેરંટી લીધી હોય કે કહેવાય ને એક રીતે જામીનગીરી હોય, જામીન બન્યો હોય, કોઈ એક થર્ડ પાર્ટી વતી એ જામીન બન્યો હોય અને એની જે અમાઉન્ટ છે એ પણ ₹1000 કરતાં વધુ હોય, તો એવો વ્યક્તિ પણ એઝ એન ઓડિટર તરીકે ક્વોલિફાઈડ નથી. એટલે કે કોઈ પર્ટિક્યુલર પર્સન ઉપર એક્ઝીડિંગ ₹1000 એનું ડેપ્ટ હોય, દેવું હોય, અથવા તો કોઈ પર્ટિક્યુલર થર્ડ પાર્ટી વતી એને ગેરંટી લીધી હોય કે ધ પર્ટિક્યુલર પાર્ટી છે એ તમને આટલા ટાઈમ પીરિયડમાં તમારું જે પૈસા છે ચૂકવી દેશે, એવી એને ગેરંટી લીધી હોય, એને સિક્યોરિટી લીધી હોય, અને એ સિક્યોરિટીની અમાઉન્ટ છે એ પણ એક્ઝીડિંગ ₹1000 હોય, 1000 કરતાં વધારે હોય, તો પણ આવો પર્ટિક્યુલર પર્સન છે એઝ એન ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. મીન્સ કે તમારી ઉપર ડેપ્ટ હોય, અથવા તો તમે કોઈ થર્ડ પાર્ટી વતી ડેપ્ટ ચૂકવવા માટેની ગેરંટી એઝ અ જામીનગીરી તરીકે તમે કોઈ થર્ડ પાર્ટી વતી તમારું નોમિનેશન હોય, તમારું નામ હોય, તો પણ તમે છે એઝ એન ઓડિટર તરીકે કામ કરી શકતા નથી. અને પાંચમું, moreover according to the section 8 of the Chartered Accountant Act 1949, an auditor is disqualified under certain circumstances. ઉપરાંત ઓડિટરની જે ડિસ્ક્વોલિફિકેશન છે એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949માં સેક્શન 8માં વધારાની ડિસ્ક્વોલિફિકેશન છે ઓડિટરની દેખાડેલી છે, એનું પણ અહીંયા ફોલો છે એ કરવામાં આવે છે. If an auditor becomes subject to any of the above mentioned disqualification after his appointment, he shall be deemed to have vacate his office as such. શું કહે છે કે અબોવ મેન્શન ડિસ્ક્વોલિફિકેશન કોઈ એક પર્ટિક્યુલર ઓડિટરમાં જોવા મળી હોય તો એને એ જ સમયે એની પોસ્ટ ઉપરથી શું કરવામાં આવે છે, એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. ફોલોઈંગ આ ચારમાંથી કે આ પાંચમાંથી કોઈ પણ એક ડિસ્ક્વોલિફિકેશન ઓડિટરમાં હોય તો ઓડિટર છે એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે એની પોસ્ટ ઉપરથી. વેકેટ એટલે શું થાય? ખાલી કરવું. એને એની પોસ્ટ ઉપરથી દૂર કરવામાં આવે છે. તો આ જે છે એ 5 ઓડિટરની ડિસ્ક્વોલિફિકેશન છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વર ડિસ્કસ અબાઉટ ધ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર. ઓડિટરની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય છે. ક્વોલિફિકેશન એન્ડ ડિસ્ક્વોલિફિકેશન છે એ અહીંયા પૂરું થાય છે. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વર ડિસ્કસ અબાઉટ ધ અપોઇન્ટમેન્ટ ઓફ એન ઓડિટર, એટલે કે ઓડિટરની નિમણૂક કેવી રીતે કરવી. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.